विद्यार्थी मित्रों प्रणाम। आज આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન ચેપ્ટર નંબર 8 વિડિયો નંબર 4 માં રજોગુણનું સ્વરૂપ સમજીશું। ગયા લેક્ચરમાં આપણે સત્વગુણ સમજ્યા હતા। તો પ્રકૃતિના રજોગુણના સ્વરૂપના ત્રણ લક્ષણો છે। તો રજોગુણના ત્રણ લક્ષણો કયા કયા છે? તો રજોગુણ દુઃખદાયક છે, રજોગુણ ઉત્તેજક છે અને રજોગુણ ક્રિયાશીલ છે। એટલે કે રજોગુણ दुखदायक, क्रियाशील और उत्तेजक है। पहलू है रजोगुण दुखदायक है। तो जगतना पदार्थों दुखदायक है एवं प्राणी मात्र ने अनुभव है। એટલે કે જગતના દરેક પદાર્થો દુઃખદાયક છે એવો પ્રાણીને અનુભવ છે। તેથી જગતના તમામ પ્રાણીઓ દુઃખથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે। અનુભવનું કારણ જેનાથી દુઃખ થાય છે તે પદાર્થો જેને દુઃખ થાય છે તે પ્રાણીમાં प्रधानपणे रहेलो रजोगुण है। बीजू है रजोगुण उत्तेजक है। तो जगतना तमाम प्राणीओ अने माणसो एक या बीजी परिस्थिति में जुदा जुदा आवेगोनी तीव्रता अनुभवे छे। एटले जगतना दरेक प्राणीओ अने माणसो एक या बीजी परिस्थिति में जुदा जुदा आवेगोनी तीव्रता अनुभवे छे। जुदा जुदा पदार्थो अने परिस्थितिओथी उत्तेजित पण थाय छे અને એક યા બીજા પ્રકારની ચંચળતાનો અનુભવ પણ કરે છે। આ અનુભવનું કારણ પ્રાણીમાં પ્રધાનપણે રહેલો રજોગુણ છે। એટલે કે અનુભવનું કારણ પ્રધાનપણે રહેલો રજોગુણ છે। રજોગુણ ક્રિયાશીલ છે। તો ક્રિયાશીલતા એ રજોગુણનો સૌથી મહત્વનો સ્વભાવ છે। રજોગુણના કારણે માણસનું મન સતત ક્રિયાશીલ રહે છે। તો શેના કારણે માણસનું મન સતત ક્રિયાશીલ રહે છે? તો રજોગુણ। માણસની ઇન્દ્રિયો પણ પોતાના વિષયો તરફ ગતિ કરે છે। જેમ કે ધીરેથી જોરથી ફૂંકાતા પવનમાં તેમજ અગ્નિમાં ચંચળતા કે ક્રિયાશીલતા પણ જોવા મળે છે। એટલે કે ક્રિયાશીલતાનું કારણ પ્રાણીમાં રહેલા રજોગુણનું પ્રાધાન્ય છે। તો ક્રિયાશીલતા એ પ્રાણીમાં રહેલા રજોગુણનું પ્રાધાન્ય છે। તમોગુણનું સ્વરૂપ સત્વ અને રજોગુણની જેમ તમોગુણના સ્વરૂપના પણ ત્રણ લક્ષણો છે। તમોગુણ મોહકારક છે, તમોગુણ ગુરુત્વકારક છે અને તમોગુણ આવકારણકારક છે। પહેલું છે તમોગુણ એ મોહકારક છે। તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુનો મોહ છે એમ કહેવાનો અર્થ એ થાય છે કે તે વસ્તુનું અને પોતાના સાચા સ્વરૂપનું તેને જ્ઞાન નથી। એટલે કે વ્યક્તિને કોઈ પણ વસ્તુનો મોહ છે એમ કહેવાનો અર્થ એ થાય છે કે વસ્તુનું પોતાના સાચા સ્વરૂપને તેને જ્ઞાન નથી। જેને જેનાથી મોહ થાય છે તે મોહ ઉત્પન્ન કરનાર પદાર્થ અને વ્યક્તિ બંનેમાં તમસ ગુણ પ્રાધાન્ય જોવા મળે છે। તમસ ગુણમાં મોહ વધારે હોય છે। તમોગુણ ગુરુત્વદાયક છે। ગુરુત્વ એટલે ભારેપણું। આપણું મન ઘણી વખત ભારેપણું અનુભવે છે। ઘણી વખત માણસ શૂન્ય મનસ્ક થઈ જાય છે। જગતના ઘણા પદાર્થો અને ઘણા પ્રાણીઓના શરીર વધારે સ્થૂળ અને ભારે દેખાય છે। એટલે જગતના ઘણા પ્રાણીઓના શરીર સ્થૂળ અને ભારે દેખાય છે। આ તમામ તમસ ગુણ પ્રધાનપણે રહેલો છે। તમોગુણ આવકારણકારક છે। તો તમોગુણનું આવરણકારક સ્વરૂપના પદાર્થ સાચા જ્ઞાનમાં આવરણ ઊભું કરે છે। આ કારણે તે સત્વગુણથી વિરોધી છે। તો કયો ગુણ સત્વગુણથી વિરોધી છે? તો તમોગુણ। તમોગુણનું આવરણદાયક સ્વરૂપ રજોગુણની ક્રિયાને અસર કરે છે। તો તમોગુણનું આવરણદાયક સ્વરૂપ કઈ ક્રિયાને? રજોગુણની ક્રિયાને અસર કરે છે। રજોગુણથી પ્રેરાતી પ્રવૃત્તિ પર તમોગુણનું આવકારણ સ્વરૂપ પણ અસર કરે છે। ત્યારે પ્રવૃત્તિ કરનાર પ્રવૃત્તિ કરવાની એટલે કે આળસ આવે છે। આ પ્રકારના આવકારણ સ્વરૂપનું કારણ તમોગુણનું પ્રાધાન્ય છે। સત્વગુણ, રજોગુણ, તમોગુણના સ્વરૂપનું વર્ણન જોતા ગુણના પ્રભાવને લીધે એટલે દરેક ગુણના પ્રભાવના લીધે માણસના વ્યક્તિત્વ પર જે અસર થાય છે તેનું વર્ણન ગાંધીજીએ કર્યું છે। તેમના મતે બધી ઇન્દ્રિયો દ્વારા દેહના વિશે જ્યારે પ્રકાશ અને જ્ઞાનનો ઉદય થાય છે, એટલે કે ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ અને જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે।
તો દેહ અને જ્ઞાનના ઉદય દ્વારા સત્વગુણની વૃદ્ધિ થાય છે એમ જાણવું. રજોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે લોભ, પ્રવૃત્તિ અને કર્મનો અશાંતિ એટલે રજોગુણના કારણે અશાંતિ, અતૃપ્તિ, ઈચ્છા ઉદય થાય છે. તમોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે અજ્ઞાન, મંદતા, અસાવધાની, મૂઢતા વગેરે ઉત્પન્ન થાય છે. તો તમોગુણના કારણે અજ્ઞાનતા, મૂઢતા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જોઈએ પુરુષ એટલે શું. પુરુષ શબ્દની વ્યાપ્તિ પુરુ એ સવતી અસો એટલે કે શરીરરૂપી નગરમાં જે વસે છે તે પુરુષ છે. પુરુષ એટલે માનવ શરીરમાં રહે ચેતન તત્વ એ પુરુષ છે. માનવ શરીરમાં ચેતન તત્વનો અનુભવ માનવને સહજ રીતે એટલે કે અહમ, મમ, અહમ એટલે હું, મમ એટલે કે મારું, એવા બંને અનુભવ જે તત્વ છે એ પુરુષ છે. પ્રકૃતિ જે જળ છે તેનાથી પુરુષ ભિન્ન છે. તે પ્રકૃતિ તત્વ જળ સ્વરૂપથી પુરુષ ભિન્ન છે, કારણ કે પુરુષ એ ચૈતન્ય છે. જ્યારે પુરુષ પ્રકૃતિ તમામ પ્રવૃત્તિનો ભોગતા છે, તો તમામ પ્રવૃત્તિના ભોગતાને શું કહે છે? પુરુષ. તેની સાક્ષી દ્વારા આમ પુરુષ એ ચૈતન્ય તત્વ છે. સાંખ્ય દર્શન અનુસાર પુરુષનું તત્વ સ્વયંસિદ્ધ છે. કયા દર્શનમાં પુરુષનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે? તો સાંખ્ય દર્શનના મતે પુરુષનું તત્વ એ સ્વયંસિદ્ધ છે. છતાં પુરુષના અસ્તિત્વ અંગે નીચે દલીલો છે કે પુરુષના અસ્તિત્વ અંગેની દલીલો. તો જે વસ્તુ સંઘાત રૂપે એટલે કે સમુદાય રૂપ હોય છે તે બીજા માટે અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે રથ, પલંગ, ઘર એ બીજા માટે અસ્તિત્વ ધરાવે છે. તે સંઘાતરૂપ છે. પ્રકૃતિના સંઘાતરૂપ અસ્તિત્વ પણ કોઈને કોઈ તત્વ માટે હોવું જોઈએ. આમ આવું તત્વ પુરુષ છે. બીજે વિશ્વના બધા જ પદાર્થો જડ છે. જે જગતના બધા પદાર્થો સત્વ, રજસ, તમસના બનેલા છે. તો વિશ્વના બધા પદાર્થો સત્વ, રજસ અને તમસના બનેલા છે. આ ત્રણેય ગુણો આપણને ત્રણ ગુણોથી અલગ એવા તત્વોનો નિર્દેશ કરે છે. એટલે કે આવું તત્વ એ પુરુષ છે. બધી જડ વસ્તુઓનો ચાલક એટલે દરેક વસ્તુઓનો ચાલક અને નિર્દેશક ચેતન તત્વ છે. પ્રકૃતિ એ જડ છે. પ્રકૃતિની ક્રિયાઓનો અધિષ્ઠાન કે નિયામક ચેતન તત્વ એ પુરુષ છે. એટલે પ્રકૃતિના જળ ચેતન તત્વ પુરુષ છે. આપણું તમામ જ્ઞાન અનુભવના આધારે રચાયેલું છે. આ અનુભવનું અધિષ્ઠાન એટલે દરેક જ્ઞાનનું અધિષ્ઠાન તે પુરુષ છે. સમગ્ર જગત સુખ, દુઃખ અને મોહરૂપી પદાર્થોથી ભરેલું છે. જગત પણ સુખ, દુઃખ અને મોહરૂપી પદાર્થોથી ભરેલું છે. સમગ્ર જળ જગત ભોગ્ય પદાર્થયુક્ત છે. પદાર્થોનો કોઈ ભોગતા હોવો જોઈએ. આ ભોગતા એટલે પદાર્થોનો ભોગતા તે પણ પુરુષ છે. મનુષ્યમાં મોક્ષની ઝંખના હોય છે કે દરેક મનુષ્યમાં મોક્ષની ઝંખના હોય છે. મોક્ષ એટલે દુઃખનો આત્યંતિક અભાવ. દુઃખના આત્યંતિક અભાવને મોક્ષ કહે છે. જગત દુઃખરૂપ છે. જગતના દુઃખથી પર એવું તત્વ હોવું જોઈએ જેને મોક્ષની ઝંખના હોય એવું તત્વ એ પુરુષ છે. આમ આ દલીલો દ્વારા સાંખ્ય દર્શનના પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે આ દલીલ દ્વારા સાંખ્ય દર્શનના પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરવામાં આવે છે. ત્યાર પછી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. તો ભારતીય દર્શનમાં સાંખ્ય દર્શનને જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય અંગે સઘન વિચારણા કરે છે. તો જગતની ઉત્પત્તિની વિચારણા કયા દર્શનમાં થાય છે? તો સાંખ્ય દર્શનમાં. આપણે જાણીએ છીએ કે જગતના પદાર્થોની ત્રણ સ્થિતિ છે. પદાર્થ ઉત્પન્ન થાય છે, ટકી રહે છે, નાશ પામે છે અને તત્વજ્ઞાનમાં આ સ્થિતિ અનુક્રમે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તરીકે ઓળખાય છે. તો મૂળ ઉપાદાન કારણરૂપ પ્રકૃતિમાંથી
જગતનું સર્જન થાય છે. તો કયા કારકમાંથી જગતનું સર્જન થાય છે? તો ઉપાદાન કારક. તે ઉત્પત્તિ છે. ઉત્પન્ન થયેલું જગત જ્યાં સુધી નાશ પામે નહીં ત્યાં સુધી જગતની સ્થિતિ છે. જગત જ્યારે મૂળ પ્રકૃતિમાં લય પામે છે ત્યારે જગતનો પ્રલય થાય છે. જગત જ્યારે મૂળ પ્રકૃતિમાં લય ત્યારે જગતનો પ્રલય થાય છે. જગતની ઉત્પત્તિ. તો આપણે જોઈ ગયા છીએ કે જગતની ઉત્પત્તિ મૂળ બે તત્વો પર આધારિત છે, પુરુષ અને પ્રકૃતિ. તો જગતની ઉત્પત્તિના બે આધારો કયા કયા છે? તો પુરુષ અને પ્રકૃતિ. આ અવસ્થામાં પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસની સામ્ય અવસ્થા છે. સામ્ય અવસ્થામાં જ્યારે ગુણોની વિષમતા એટલે સામ્ય અવસ્થામાં ગુણોની વિષમતા પ્રવેશે છે ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. સાંખ્યના મતે પ્રકૃતિના કુલ 24 તત્વોની શૃંખલા છે. તો સાંખ્યના મતે પ્રકૃતિના તત્વોની શૃંખલા કેટલી છે? 24. જેમાં પ્રકૃતિમાંથી મહત્તમ બુદ્ધિ, મહત્તમમાંથી અહંકાર, અહંકારમાંથી 5 ઇન્દ્રિયો શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ, 5 તન્માત્રામાંથી મન, મનમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો, નેત્રેન્દ્રિયો, શ્રવેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયોમાં વાણી, ગ્રહણ, ગતિ, મળોત્સવ, જનેન્દ્રિય અને 5 ભૂતોમાં આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. તો પ્રકૃતિની ઉત્પત્તિની આકૃતિ દ્વારા જોઈએ. તત્વોની શૃંખલા છે. એમાં પહેલું છે પ્રકૃતિ, બીજું છે મહત એટલે કે બુદ્ધિ, ત્રીજું છે અહંકાર, 5 તન્માંત્રિયોમાં સમાવેશ થાય છે, શબ્દ, સ્પર્શ અને ગંધ, રૂપ, રસ, મન, મનમાં બાદ 5 જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયોમાં નેત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણ, સ્પર્શેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, કર્મેન્દ્રિયોમાં મોટાભાગે વાણી, મળોત્સર્ગ, તદુપરાંત ગ્રહણ, જનેન્દ્રિય અને ગતિનો સમાવેશ થાય છે. 5 મહાભૂતોમાં આકાશ, જળ, વાયુ, તેજ અને પૃથ્વીનો સમાવેશ થાય છે. કે 5 ભૂતોમાં આકાશ, વાયુ, જળ અને તેજનો સમાવેશ થાય છે, જે ચાર્વાકના મતે 24 તત્વોની શૃંખલા છે. આમ જગતની ઉત્પત્તિની શૃંખલા 24 તત્વોની બનેલી છે. એ જગતનું ઉપાદાન કારણ એ પ્રકૃતિ છે. તો જગતનું ઉપાદાન કારણ કોને માનવામાં આવે છે? તો પ્રકૃતિને. ત્યાર પછી જે જગતની સ્થિતિ, તે જગતની સ્થિતિ શું કહે છે? તો પુરુષ સ્વભાવથી શુદ્ધ, મુક્ત અને નિર્ગુણ, દુઃખથી પર છે. તે પુરુષ સ્વભાવ સુખ અને દુઃખથી પર છે. પ્રકૃતિ સાથેના પુરુષના સહયોગથી પુરુષ સુખ દુઃખનો અનુભવ કરે છે. તે પ્રકૃતિના સંપર્કના કારણે પુરુષ એ સુખ દુઃખનો અનુભવ કરે છે. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. આ સ્થિતિમાં પુરુષ મુકાય છે ત્યારે પુરુષ પોતાને પ્રકૃતિની સાથે એકરૂપ માને છે. પુરુષ પોતાને કર્તા સ્વરૂપે અને પરિણામ સ્વરૂપે, કર્તા અને પરિણામ સ્વરૂપે અનુભવે છે. પોતાને જગતનો ભોગતા અને સ્વામી માને છે. આ પ્રકાર અજ્ઞાનના કારણે પુરુષ પણ બંધનની સ્થિતિનો અનુભવ કરે છે. એટલે જગતની સ્થિતિમાં બંધન અનુભવે છે. પોતાને રાગદ્વેષવાળો માને છે. એ પુરુષ એ રાગદ્વેષવાળો સુખ દુઃખના આદિનો અનુભવ કરે છે. પુરુષની આ બંધનની સ્થિતિ જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી પુરુષ પણ સુખ દુઃખને પોતાનું માને છે. એટલે સ્થિતિમાં પુરુષ સુખ દુઃખનો રાગદ્વેષનો અનુભવ કરે છે, તે જગતનો પણ અનુભવ કરે છે. ત્રીજું છે પ્રલય, જગતનો પ્રલય. પ્રલય એટલે જગતનો લય. પ્રકૃતિ જ્યારે ગુણોની સામ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે જગત લય થાય છે. સાંખ્યના મતે પુરુષ જ્યારે પોતે પ્રકૃતિથી અલગ છે, એટલે પુરુષ ચૈતન્ય અને પ્રકૃતિ જળ સ્વરૂપ છે. પુરુષ જ્યારે અલગ છે તેવું ભેદ ઉત્પન્ન થાય છે.
ત્યારે પુરુષ એ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એટલે કે લય અવસ્થામાં પુરુષ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે. આ સમયે પુરુષ અનુભવે છે કે હું પરિણામ નથી, હું કરતા નથી અને હું જગતનો સ્વામી પણ નથી. પુરુષને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતાં પુરુષમાં રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. એટલે પુરુષમાં જ્ઞાન થતાં રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. સુખ દુઃખ કરતાપણા અને ભોગતાપણાના ભાવથી મુક્ત થાય છે. આમ પ્રકૃતિનો જગતનો લય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સત્વગુણ બાદ રજોગુણ, તમસગુણ અને પ્રકૃતિના ગુણો, જેમાં જગતની ઉત્પત્તિની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, એ ત્રણેય પ્રકારો લખીને મોઢે કરવાના રહેશે. પ્રણામ અસ્તુ.